હું આવ્યો છું અત્યારે ભરેલી બ્રેડ ખાવા માટે, જે લારી ઉપર 30 વર્ષ પહેલાં એમના ફાધરે આ ભરેલી બ્રેડ વેચવાનું ચાલુ કર્યું હતું. આજે આ જબરી મોટી દુકાન છે, તમે જોઈ શકો છો. અને સાંજના ટાઈમે પાછળ કેટલા બધા લોકો અત્યારે નાસ્તો કરે છે એ બી તમને દેખાતું હશે. આ ભરેલી બ્રેડ બને છે. ભરેલી બ્રેડ બને. બટેટા આવી ગયા. આ ગ્રીન ચટણી. ચટણીઓ બધી એકદમ ઘાટી છે. આપણે પહેલેથી ઘાટી ચટણી રાખી અને ઘરની જ બનાવેલી તૈયાર. ઓકે. કાયમ ફ્રેશે ફ્રેશ, કાયમ સવારે બનાવવાની, સાંજે પૂરી થઈ જાય. ડુંગળી સેવ. આ તીખા મોરા ગાંઠિયા આવી ગયા, જેને કહેવાય છે તીખા મોરા. ગ્રીન ચટણી, લાલ ચટણી, જેને હાથેથી મિક્સ કરી નાખવાની ચટણીઓ. મીઠી ચટણી, ડુંગળી, કોથમીર. આની અંદર 3 પ્રકારની જે ચટણીઓ નાખી છે ને, જોરદાર ટેસ્ટ છે. આ રોડ ઉપર જૂના અને જાણીતા તરીકે ઓળખાય છે. હું રિકમેન્ડ કરીશ કે તમે અહીંયા આવો ને તો ભરેલી બ્રેડ એકવાર 100% ટ્રાય કરજો, મોજ આવી જશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે ભરેલી બ્રેડ ખાવા માટે. ઘણા લોકો રાજકોટની બહાર હશે અને કદાચ ભરેલી બ્રેડ ન ખબર હોય તો હું કહી દઉં કે ભાઈ પાઉની અંદર અલગ પ્રકારની 3-4 ચટણીઓ ભરે, બટેટાનો ચૂંદો ભરે, એવી રીતના કાંઈક અલગ પ્રકારનું એક પાઉં તૈયાર થતું હોય જેને ભરેલી બ્રેડ કહેવામાં આવે છે. હું જે જગ્યાએ આવ્યો છું રાજકોટનો જૂનો લતો કહેવાય છે, ઓલ્ડ એરિયા કહેવાય, ઓલ્ડ સિટી કહેવાય. પેડક રોડ ટાગોર સ્કૂલની એક્ઝેક્ટ સામે સદગુરુ બ્રેડવાળામાં આવ્યો છું. જે લારી ઉપર 30 વર્ષ પહેલાં એમના ફાધરે આ ભરેલી બ્રેડ વેચવાનું ચાલુ કર્યું હતું. આજે આ જબરી મોટી દુકાન છે, તમે જોઈ શકો છો. અને સાંજના ટાઈમે પાછળ કેટલા બધા લોકો અત્યારે નાસ્તો કરે છે એ બી તમને દેખાતું હશે. બહુ લિમિટેડ આઇટમો છે. 2 કે 3 ડિશિસ આપણે ટ્રાય કરશું. એક છે રાજકોટના પ્રખ્યાત તીખા મોરા, ભરેલી બ્રેડ, બાસ્કેટ ચાટ. આવી 2-4 આઇટમો આપણે ટ્રાય કરશું. અને અંદર જઈએ, હવે ઓનરને મળીએ અને થોડુંક આપણે એમના વિશે જાણીએ અને ફૂડ પછી આગળ પ્રિપેર કરાવીને તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? બસ મજા. સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ કેતન. કેતનભાઈ, આ કોને ફાધરે શરૂઆત કરી હતી? હા, મારા ફાધરનું નામ વિજયભાઈ છે, એને શરૂઆત કરી હતી. ઓકે. 32 વર્ષ થઈ ગયા. 32? હા, 22 વર્ષથી હું આવું, 32 વર્ષ ફાધર. અને આ અંદર આવો ને એટલે અહીંયા ઇન્ટિરિયરમાં એમને આગળ ફોટા મૂકેલા છે. 1993માં લારીથી શરૂઆત કરી હતી. આવડું આ સેટઅપ કયા શરૂ થયું આપણું? 2 વર્ષ થયા? આને 1.5 વર્ષથી. 1.5 વર્ષ. ઓકે. આ ભરેલી બ્રેડ બને છે? ભરેલી બ્રેડ બને. બટેટા આવી ગયા. બટેટા કયા છે? ફ્રાય કરેલા? ફ્રાય કરેલા. ચણા ને બટેટા ફ્રાય કરેલા. એટલે મતલબ કે ઓલા વઘાર કરેલા? વઘાર કરેલા. અને આમાંય મસાલા છે ચણામાં? હા, ચણામાં મસાલો. ઓકે. આ ગ્રીન ચટણી. ચટણીઓ બધી એકદમ ઘાટી છે. આપણે પહેલેથી ઘાટી ચટણી રાખી અને ઘરની જ બનાવેલી તૈયાર. ઓકે. કાયમ ફ્રેશે ફ્રેશ. ઓકે. કાયમ સવારે બનાવવાની, સાંજે પૂરી થઈ જાય. બરાબર. ડુંગળી સેવ. બ્રેડ કટકા બને છે. પાવના પીસ કરી લેવાના. મીઠું પાણી છે. ઓકે. નાનું નાનું. એમાં ડીપ કરી લેવાના. ડીપ કરી લેવાનું. વધારે લોકો શું ખાવાનું પસંદ કરે? ભરેલી બ્રેડ વધારે. ભરેલી બ્રેડ બાર એટલે જ નામ રાખ્યું છે આપણે. એમાં આ સેમ ઓલા બટેટા આવી ગયા વઘારેલા. આ રાજકોટ ફેમસ ચટણી છે, ગ્રીન એટલે ખાટી. આ છે લસણની. અને આવી ગઈ ખજૂરની મીઠી. આ આવી ગયા માથેથી ચણા, ડુંગળી, કોથમીર અને સેવ. આ તીખા મોરા ગાંઠિયા આવી ગયા, જેને કહેવાય છે તીખા મોરા. ગ્રીન ચટણી. ગ્રીન ચટણી, લાલ ચટણી, જેને હાથેથી મિક્સ કરી નાખવાની ચટણીઓ. આ જેનાથી પ્રખ્યાત છે ને એ જ આપણે પહેલાં ટ્રાય કરી. આની કિંમત 35 રૂપિયા છે અને ફૂલ લોડેડ છે. આમ એક ખાય ને એટલે બીજી કોઈ માંગે નહીં. ચટણીઓ જો ઉપર બહાર ઘણી બધી દેખાય છે. અને આ ચોમાસાના ટાઈમમાં માખીઓ લોહી પી જાય. મારી પહેલાં તો એને બધું ચાખી લીધું. આ જે ટેસ્ટ છે ને સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને રાજકોટમાં જે લોકો રહેતા હશે ને ખ્યાલ છે. આ દાબેલી નથી, આ ભરેલી બ્રેડ છે. આટલી સિમ્પલ રીતે જ બનાવવામાં આવે, પણ જે રમત હોય ને એ આ ચટણીઓની છે. આની અંદર 3 પ્રકારની જે ચટણીઓ નાખી છે ને, જોરદાર ટેસ્ટ છે. આ બધી ચટણીઓ ઘાટી છે. બધી જગ્યાએ એને પ્રોપર વ્યવસ્થિત નાખેલી છે ચટણી, એટલે એની જે ફ્લેવર આવે છે જોરદાર. ખજૂરની ચટણીનો ટેસ્ટ જબરદસ્ત.
પછી આ બીજી એક અમારે પોપ્યુલર ડીશ છે. વધારે તો અહીંયા ભરેલી બ્રેડ ખાય છે, પણ આ તીખા મોરા અમે બનાવડાવ્યા હતા. સાથે 2 પાઉં લીધા છે ગ્રીન ચટણી સાથે, જેને આ રીતના ડીપ કરીશ. આ ખાસું ભાઈ તમારી શું ફેવરિટ ડિશ છે ને એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. આજે એમના બ્રેડ કટકા જે આપણે ભરેલી બ્રેડ જોઈ ને પાઉના જે પીસીસ છે ને એકદમ સોફ્ટ કરી નાખ્યા અને આ રીતના બનાવવામાં આવે. ભાઈ સુપર. આમાં એક ભરેલી બ્રેડ છે ને એના જ 35 રૂપિયા છે, બાકી તમામ જે કંઈ બી ડીશ છે ને એના 55 રૂપિયા છે. આ બાસ્કેટ ચાટ જે અત્યારે ફૂડ બ્લોગરને એટલી તકલીફ હોય જેટલી રેસ્ટોરન્ટવાળાને હોય શૂટિંગ ટાઈમે, અને ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર બહુ સારો રહ્યો. લગભગ આ જગ્યાએ જ્યારે આ નવી નહોતી કરી ને પેલા જૂની જગ્યા હતી ને ત્યારથી આ જગ્યાએ આવવાની ઈચ્છા હતી. ભાઈએ ઘણીવાર કહેવડાવ્યું હતું કે સાહેબ એકવાર અહીંયા બી ટેસ્ટ કરો, અને આ રોડ ઉપર જૂના અને જાણીતા તરીકે ઓળખાય છે. હું રિકમેન્ડ કરીશ કે તમે અહીંયા આવો ને તો ભરેલી બ્રેડ એકવાર 100% ટ્રાય કરજો, મોજ આવી જશે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો શેર કરી દો. આ બાજુના એરિયામાં રહેતા હોય ને ભાઈની આ ભરેલી બ્રેડ ખાતા હોય તો કમેન્ટ કરીને ભાઈને સપોર્ટ કરજો અને શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.